છોટાઉદેપુરથી સમાચાર છોટાઉદેપુરમાં બ્રિજની દિવાલ ધરાશાયી થઈ છે। નેશનલ હાઈવે પરના બ્રિજની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ। 2 દિવસ અગાઉ દેવહાટ નજીક દિવાલ ધરાશાયી થઈ હતી। દિવાલ ધરાશાયી થઈ જતા પ્રશાસનને કોઈ ચેતવણી બોર્ડ નથી લગાવ્યું। જો કોઈ દુર્ઘટના સર્જાશે, અકસ્માત સર્જાશે તો કોણ જવાબદાર? દિવાલ બ્રિજની ધરાશાયી થઈ ગઈ છે। અંધારામાં જો અહીંયાથી કોઈ વાહન ચાલક પસાર થાય તો તેને ખબર પણ ન પડે કે અહીંયા દિવાલ નથી, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। ઉપરથી પ્રશાસન તરફથી અહીંયા કોઈ ચેતવણી બોર્ડ પણ નથી લગાવવામાં આવ્યું। દિવાલ બ્રિજની ધરાશાયી થઈ ગઈ છે। અંધારામાં જો અહીંયાથી કોઈ વાહન ચાલક પસાર થાય તો તેને ખબર પણ ન પડે કે અહીંયા દિવાલ નથી, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। ઉપરથી પ્રશાસન તરફથી અહીંયા કોઈ ચેતવણી બોર્ડ પણ નથી લગાવવામાં આવ્યું।